નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એમાં 2 લેક્ચર જોયા હતા. એ 2 લેક્ચરમાં આપણે દ્રવ્ય અને એના મિશ્રણમાં સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ એ બંને વિશે આપણે ચર્ચા કરી હતી. અને પછી થોડું જોયું હતું કે ભાઈ દ્રાવણ છે તો દ્રાવણમાં કયા કયા પ્રકારના દ્રાવણ બને, તો એની પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ સાચું દ્રાવણ, નિલંબિત દ્રાવણ અને કલીલ દ્રાવણ. હવે આપણે જોઈએ કે ભાઈ દ્રાવણ આપણે કરી છીએ તો દ્રાવણ છે શું અને દ્રાવણ કેવી રીતે બનતું હોય છે, બરાબર. તો હવે તો પહેલા દ્રાવણની વ્યાખ્યા તમને દેખાતી હશે કે 2 કે તેથી વધારે પદાર્થોનું સમાન મિશ્રણ દ્રાવણ તરીકે ઓળખાય છે, બરાબર. 2 કે તેથી વધારે પદાર્થો હોય એ એકબીજામાં સમાન મિશ્રણ થઈ અને દ્રાવણ બનાવતું હોય છે. જેમ કે લીંબુ શરબત, સોડા વોટર એ બધા દ્રાવણ છે. તો હવે એક વસ્તુ યાદ રાખજો, દ્રાવણ એ મુખ્ય 2 પ્રકારના ઘટકો ભેગા થવાથી બનતું હોય છે. 2 પ્રકારના ઘટકો એટલે કયા કયા? તો કે દ્રાવણ એટલે કે દ્રાવ્ય પ્લસ દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવક જ્યારે ભેગા થાય ત્યારે જ દ્રાવણ બનતું હોય છે. એ પહેલા દ્રાવણ બની શકે નહીં. એટલે દ્રાવ્ય અને દ્રાવક જ્યારે ભેગા થાય ત્યારે જ જે વસ્તુ બની હોય એને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાં તો આપણે એ સમજી કે દ્રાવ્ય શું છે અને દ્રાવક શું છે. તો તમને પહેલાં હું વ્યાખ્યા કહું દ્રાવ્યની. તો કે દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે તેને દ્રાવ્ય કહે છે. અથવા તો બીજા ભાષામાં કહી તો કે દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય તેને દ્રાવ્ય કહે છે, બરાબર. દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય અથવા તો આપણે એ પદાર્થ નાખી એ દ્રાવણમાં ઓગળે એને દ્રાવ્ય કહેવાય. સાવ બેઝિક રીતે હું સમજાવીશ, પહેલાં ડેફિનેશન સમજી લ્યો, બરાબર છે. પછી ખબર પડી જ જશે તમને સિમ્પલી કે ભાઈ દ્રાવ્યક શું છે, દ્રાવક શું છે ને દ્રાવણ કોને કહેવાય, બરાબર. તો દ્રાવકની ડેફિનેશન જોઈ લઈ કે દ્રાવણનો જે ઘટક બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહે છે. એટલે જે ઘટક પોતાનામાં બીજા ઘટકને ઓગાળે, એટલે આપણે નાખ્યું હોય તો એ પાણીમાં ઓગળવાનું જ છે, તો એ ઘટકને શું કહેવાય? દ્રાવક, બરાબર. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય તેને દ્રાવક કહેવાય છે. જેની માત્રા વધારે હોય એને દ્રાવક કહેવાય અને જેની માત્રા ઓછી હોય એને દ્રાવણ કહેવાય, બરાબર. તો હવે નીચે આપણે ઉદાહરણ તરીકે લીધું ખાંડનું દ્રાવણ. તો ખાંડનું દ્રાવણ કેવી રીતે બની શકે? તો કે ભાઈ ખાંડનું દ્રાવણ છે તો એમાં 2 ઘટક અગત્યના હોય. કયા કયા? તો કે ખાંડ હોય અને એક પાણી હોય. તો હવે તમે મને વિચાર કરીને કહો કે ખાંડનું દ્રાવણ આપણે બનાવવું છે તો કયા ઘટકની માત્રા વધારે હોવાની અને કયા ઘટકની માત્રા ઓછી હોવાની? સરસ. પાણી છે તો પાણીની માત્રા વધારે હોવાની. આપણે ગ્લાસમાં દ્રાવણ બનાવવું હોય તો 1 ગ્લાસ ભરીને આપણે પાણી લેશું અને જ્યારે ખાંડ કેટલી માત્રામાં લેશું? 1 ચમચી જેટલી અથવા તો 2 ચમચી, બરાબર છે. તો વધારે માત્રામાં હોય એને શું કહેશું આપણે? દ્રાવક. અને ઓછી માત્રામાં હોય એને શું કહેશું? દ્રાવ્ય, બરાબર. હવે એની બીજી ડેફિનેશનના આધારે આપણે ભાગ કરવો હોય તો કે દ્રાવકનો જે ઘટક પોતાનામાં બીજા કણોને ઓગાળે. કોણ ઓગાળે છે આપણામાં? પાણી, બરાબર. પોતાનામાં ઓગાળે એને શું કહેવાય? દ્રાવક. અને બીજું વ્યાખ્યા છે કે દ્રાવણનો જે ઘટક દ્રાવકમાં ઓગળે. કોણ ઓગળવાનું છે? ખાંડ. એટલે કે દ્રાવ્યનો જે ઘટક દ્રાવકમાં ઓગળે તેને શું કહેવાય? દ્રાવ્ય. દ્રાવ્ય એ હંમેશા ઓગળવાનું હોય અને દ્રાવક હંમેશા ઘટકને ઓગાળે.
ચાલો તો ખબર પડી ગઈ દ્રાવ્ય શું છે, દ્રાવક શું છે અને દ્રાવણ શું છે. બરાબર, સિમ્પલ જ છે, યાદ રાખજો એની ડેફિનેશન. તો હવે આપણે જોઈએ દ્રાવણના અલગ અલગ ઉદાહરણ. આપણે મગજમાં એવું અમુક વસ્તુ ફિટ કરી હોય કે ભાઈ દ્રાવણ છે તો દ્રાવણ હંમેશા લિક્વિડ સ્વરૂપમાં જ હોય, તો એ જરૂરી નથી. દ્રાવણ ઘણા બીજા સ્વરૂપમાં પણ હોય. બીજા સ્વરૂપમાં એટલે કે દ્રાવણ ઘન સ્વરૂપનું પણ હોય, પ્રવાહી સ્વરૂપનું પણ હોય અને વાયુ સ્વરૂપનું પણ હોય. તો ઉદાહરણ જોઈએ આપણે. તો પહેલું ઉદાહરણ છે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ. એટલે કે ખાંડ કેવી સ્વરૂપમાં આપેલી છે આપણને? ઘન સ્વરૂપમાં. અને પાણી કયા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં. બરાબર, તો ખાંડ છે એને પાણીમાં આપણે ઓગાળી તો એ દ્રાવણ કયા સ્વરૂપનું બનશે? પ્રવાહી સ્વરૂપનું. બરાબર. બીજું ઉદાહરણ છે આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડિન કહે છે, જેમાં આયોડિન દ્રાવ્ય અને આલ્કોહોલ દ્રાવક છે. એટલે કે હવે જો આપણે અત્યાર સુધી જેટલા ઉદાહરણ જોયા હતા કે ભાઈ મીઠાનું દ્રાવણ, એમાં બધામાં આપણે પાણી જ લેતા. હવે શું લીધું છે? ટિંચર આયોડિન. ટિંચર આયોડિનમાં શું લીધું? આયોડિન અને આલ્કોહોલ. બરાબર, તેમાં આયોડિન છે, આયોડિન શું છે? દ્રાવ્ય. અને આલ્કોહોલ શું છે? દ્રાવક. ટિંચર આયોડિન તમને નામ અત્યારે થોડુંક અજીબ લાગતું હોય કે ભાઈ ટિંચર આયોડિન શું છે, તો તમને ખબર હોય તો તમને જ્યારે કોઈ પણ લાગે, બહુ ઊંડો ઘા થયો હોય, ત્યારે આપણે ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર આપણને જાંબલી કલરનું પહેલાં કોટનમાં જાંબલી કલરનું લિક્વિડ લઈને પહેલાં સાફ કરી દે, ખબર? અથવા તો તમારા મમ્મીની લોકો હોય તો એમ કહેતા ટિંચર લગાવી લે, લાગ્યું હોય તો. હા, તો એ શું છે? તો કે એ એક પ્રકારનું જર્મ ક્લીનર છે. જર્મ્સ જે ચોંટ્યા હોય એને મારી નાખે છે. બરાબર, તો ઘાવ સાફ કરવા માટે ટિંચર આયોડિનનો ઉપયોગ થાય છે. ત્રીજું છે સોડા વોટર જેવા વાયુયુક્ત પીણાનું પ્રવાહીમાં બનેલું દ્રાવણ. આપણે આ એક્ઝામ્પલ તો જોયું હતું સોડા વોટરમાં. તો સોડા વોટર છે એમાં દ્રાવ્ય કોણ હશે? સરસ, કાર્બન ડાયોક્સાઇડ. અને દ્રાવક તરીકે કોણ વર્તતું હશે? સરસ, પાણી. બરાબર, તો એના પછીનું છે કે હવા એ વાયુમાં બનેલું દ્રાવણ છે. હવામાં બધા વાયુઓનું સમાન મિશ્રણ છે, જેમાં મુખ્ય ઘટક ઓક્સિજન અને નાઇટ્રોજન હોય છે અને બીજા વાયુઓ તેમાં ઘણી ઓછી માત્રામાં રહેલા હોય છે. સૌથી બેસ્ટ ઉદાહરણ છે વાયુનું. વાયુ મિશ્રણ છે, હવા મિશ્રણ છે. યાદ રાખજો, MCQમાં એમાં પૂછાઈ શકે ભાઈ કે હવા શું છે? તત્વ સંયોજન મિશ્રણ કે એક પણ નહીં, તો શું આવે? હવા મિશ્રણ છે. ખબર જ છે કે ભાઈમાં 21% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, 78% નાઇટ્રોજન અને બાકીમાં કાર્બન ડાયોક્સાઇડ, એ બધા જ વાયુઓ આવેલા હોય છે. બરાબર, એટલે એ સમાન મિશ્રણ છે. તો તમને એમ થતું હોય છે કે ભાઈ ખાંડનું દ્રાવણ બનાવ્યું તો એ લિક્વિડ બન્યું, આયોડિન વાળું દ્રાવણ લિક્વિડ, સોડા વોટર લિક્વિડ, હવાનું તો સમજા કે ભાઈ હાલો એ તો હવા છે, તો શું બધા જ દ્રાવણ છે લિક્વિડ જ બનતા હશે? તમે અગાઉ પણ ના પાડી હતી, બરાબર, કે બધા જ લિક્વિડ છે દ્રાવણ, બધા જ દ્રાવણ છે લિક્વિડના ના હોય. તો કેવી રીતે? તો કે ભાઈ પહેલું દ્રાવણ જો આપણે જોઈ મોરથૂથું. મોરથૂથું એટલે થાય છે કોપર સલ્ફેટ. બરાબર, કોપર સલ્ફેટનું એમનામ સામાન્ય નામ મોરથૂથું છે. એ તો આપણે આગળ જોયું હતું, પ્રવાહીમાં દ્રાવણ બની ગયું. હવે પછી આપણે એક ખાલી ટેસ્ટ ટ્યુબ લઈ. ખાલી ટેસ્ટ ટ્યુબમાં આપણે ઉપર મેં તમને બીજી આકૃતિ દેખાડી છે એ રીતે
કે ભાઈ ખાલી ટેસ્ટ ટ્યુબ લઈ ખાલી ટેસ્ટ ટ્યુબમાં આ રીતે ખાલી ટેસ્ટ ટ્યુબ લીધી છે, એમાં ઉપરથી બૂચ બંધ કરી દીધું, જ્યાંથી કરીને અંદર એકેય પ્રકારની હવાનું અવર જવર થાય નહીં. તો હવે મને એક વાત કહો છે કે ભાઈ ખાલી ટેસ્ટ ટ્યુબ છે તેમાં અંદર કાંઈ હશે? કંઈ ન હોય, પણ કંઈ ન હોવા છતાં અંદર શું હાજર હશે? હવા. કોઈ પણ ખાલી વસ્તુની અંદર હવાની હાજરી હોય છે. કેવી રીતે ખબર પડે? તો તમારે એ જાણવું હોય તો તમે નાવાનું જે ટબ હોય છે, ડબલું, જેને આપણે કઈ ટમ્બલર, ડોલ ભરેલી પાણીની હોય, એમાં તમે ઊંધું ટમ્બલરને નાખો અને પછી જો સાઈડમાં કરશો એટલે પાણીના પરપોટા દેખાશે. બરાબર? એ શું દર્શાવે છે કે ભાઈ ટમ્બલર આપણે જ્યારે અંદર નાખ્યું ત્યારે ખાલી હતું નહીં, એ પોતાની સાથે શું લઈને ગયું હતું? હવા. બરાબર? અને આપણે ઉપરથી રંગીન વાયુ ભરેલું ઇન્જેક્શન એમાં નાખી તો કે હવાનું અંદરની હવા સાથે શું થાય છે? મિશ્રણ. બરાબર? એટલે એક દ્રાવણ બન્યું. અને પછી છે 10નો કોઈન. તો સિક્કો છે, તો સિક્કો પણ એક મિશ્ર ધાતુ છે. બરાબર? અને એ કઈ પ્રકારની મિશ્ર ધાતુનો બનેલો હોય છે? તો કે ભાઈ કોપરનો સિક્કો બનેલો હોય અથવા તો પિત્તળનો સિક્કો હોય તો પિત્તળમાં ઝિંક અને તાંબાનું મિશ્રણ હોય છે. બરાબર? કોપર તો ના હોય, કોપર તો પોતે એક અલગ જ તત્વ છે. બ્રાસનો અથવા બ્રાસ, જેને પિત્તળ તરીકે ઓળખવામાં આવે છે, એમાં ઝિંક અને તાંબાનું મિશ્રણ હોય છે. બરાબર? એટલે કે ઘનનું પણ મિશ્રણ બની શકે, એટલે ઘનનું પણ દ્રાવણ બની શકે. એટલી ખબર પડી ગઈ. તો હવે આપણે દ્રાવણના ગુણધર્મ જોઈ. તો કે ભાઈ દ્રાવણના ગુણધર્મ છે શું? તો કે દ્રાવણ હંમેશા સમાંગ મિશ્રણ હોય છે, એમાં વિસમાંગ મિશ્રણ જોવા મળતું નથી. સૌથી ઈઝી પોઈન્ટ છે દ્રાવણનો કે શું કે ભાઈ દ્રાવણ હંમેશા સમાંગ મિશ્રણ હોય છે. અને દ્રાવણના જેટલા કણ હોય એ એટલા સૂક્ષ્મ હોય. એનો વ્યાસ કેટલો હોય? તો કે 1 નેનોમીટર. 1 નેનોમીટર એટલે કેટલું થાય? તો કે 10⁻9 મીટર જેટલો. 10⁻9 એટલે શું થાય ખબર છે? તો કે આપણે 0.00000000001 0 પોઈન્ટની પછી 9 સંખ્યા આવે એટલે આપણી આંખની જોવાની ક્ષમતા હોતી નથી. એટલે એના કણનું વ્યાસ, કણ એટલા સૂક્ષ્મ હોય છે. ત્રીજું છે કે દ્રાવણના પદાર્થોનું કણ અતિ સૂક્ષ્મ હોવાથી તે પ્રકાશનું વિખેરણ કરી શકતા નથી, એટલે ટિન્ડલ અસર ઊભી કરી શકતા નથી. ટિન્ડલ અસર તમારે અહીંયા નવો શબ્દ છે. અત્યારે એના વિશે હું ઝાઝી ડિટેલમાં નહીં સમજાવું, કારણ કે આના પછીના લેક્ચરમાં જ એ ટોપિક આવવાનો છે અને એ હું તમને સમજાવીશ જ કે સમાંગ મિશ્રણમાં ભાઈ કંઈ ટિન્ડલ અસર કેવી રીતે નથી ઉદ્ભવતી અને પ્રકાશનું વિખેરણ શું છે એ હું તમને કહીશ. પ્રકાશનું વિખેરણ શું છે ખબર છે? આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હોય, એમાંથી લાઇટ પસાર કરો ને તો એ લાઇટ ફેલાય નહીં, જ્યાંથી નીકળી હોય સામે એટલી જ આપણને દેખાય. એ હું તમને સમજાવી દઈશ. બરાબર? આના પછીના જ લેક્ચરમાં એ સમજવાનું છે. અને પછી છે કે દ્રાવ્યમાં રહેલા દ્રાવ્ય પદાર્થોના કણને ગાળણ પ્રક્રિયાથી અલગ કરી શકાતા નથી. એ તો બટ ઓબ્વિયસ આપણને ખબર જ હોવી જોઈએ કે ભાઈ એનો વ્યાસ 1 નેનોમીટર છે, એટલે કે ખૂબ જ નાનો વ્યાસ ધરાવતા હોય તો આપણે ગાળવાથી તો એને અલગ કરી શકાતા જ નથી. બરોબર? ગાળવાથી આપણે એને અલગ કરી શકાતા નથી. અને જો આપણે એને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર આપણે જે રાખી હોય ટેસ્ટ ટ્યુબ જે ગુજરાતીમાં કસનળીમાં આપણે એને રાખ્યા હોય તો આપણે એને ઝાઝો સમય તમે એને રાખી મૂકો તો પણ એના જે ઘટક હોય છે, કણ હોય છે, એ તળિયે બેસી જતા નથી, એટલે કે સ્થાયી હોય છે.
આપણે કેમ ચોકનો પાવડર નાખ્યો તો એ તળિયે બેસી જતું હતું, બરાબર. તો આમાં એવી કંઈ ઘટના જોવા મળતી નથી, એટલે કે સ્થાયી હોય છે. ફરીથી એકવાર, દ્રાવણ સમાન મિશ્રણ છે, એના કણોનો વ્યાસ કેટલો છે? 1 નેનોમીટર. દ્રાવણમાં કણોનું કદ એટલું સૂક્ષ્મ હોવાથી ટિન્ડલ અસર ઊભી કરી શકતા નથી, અને દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થના કણોને ગાળી અલગ કરી શકાતા નથી, બરાબર છે. તો આજે સહેલા સરસ ટોપિક છે, આવડી જેવા છે કે ભાઈ દ્રાવણ, દ્રાવ્ય, દ્રાવક અને કયા પ્રકારના દ્રાવણ બનતા હોય એ બધું, બરાબર છે. વ્યવસ્થિત સમજી લેજો, કંઈ ન ખબર પડે તો પૂછી લેજો, બરાબર. બાકી ટિન્ડલ અસર ને એ બધું હું તમને હમણાં નેક્સ્ટ લેક્ચરમાં સમજાવું છું. ઇઝીલી સમજી જેવું છે, તમને મજા આવશે સમજવાની. તો ચાલો નેક્સ્ટ લેક્ચર જોઈ.